નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો ને ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રુદ્ર બંગલોઝની પાસે ખુલ્લા મેદાનમાં 5 જુગારીઓને જંબુસર પોલીસે ગઈ તારીખ 20/7/2025 અને રવિવારના રોજ ઝડપી પાડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। જંબુસરમાં હજુ થોડા દિવસ પહેલા જ સરદાર નગરમાં પકડાયેલા જુગારીઓની વાત વિચારે પડી નથી, ત્યાં જંબુસર રુદ્ર બંગલોઝની અંદર આ 5 જુગારીઓ ઝડપાતા જંબુસરમાં હલચલ મચી જવા પામી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું આપેલી સૂચન મુજબ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ સૂચનામાં આપવામાં આવેલી હતી, જેના આધારે જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂતિયા જંબુસર પોલીસ સ્ટેશનની સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એન. સોલંકી તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ જુગાર ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે અનામત પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંબુસર રુદ્ર બંગલોઝ પાસે ખુલ્લા મેદાનમાં પોતાના અંગત ફાયદા માટે પાના અને પત્તાનો જુગાર ચાલી રહ્યો હતો। રેડ દરમિયાન સ્થળ ઉપર 5 ઈસમોને પકડી પાડી અને રોકડા રૂપિયા 10,360 તથા મોબાઈલ નંગ 3 અને કિંમત રૂપિયા 15,000 તથા મોટરસાયકલ નંગ 2 કિંમત રૂપિયા જે 2 લાખ જેટલી થવા જાય છે। આ જુગાર રમવાના સાધનો મળી કુલ 4,25,360 નો મુદ્દામાલ જંબુસર પોલીસે ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપીઓની વિગત જોઈએ દર્શક મિત્રો તો પરેશભાઈ જયંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 33 ધંધો વેપાર જંબુસર રુદ્ર બંગલોઝ સોસાયટી। કીર્તિભાઈ ડાયાભાઈ પટેલ ઉંમર 36 ધંધો વેપાર રહે જંબુસર રુદ્ર બંગલોઝ। હિરેનભાઈ કિરીટભાઈ પટેલ ધંધો વેપાર રહે જંબુસર રુદ્ર બંગલોઝ તેમજ હર્ષભાઈ રમેશભાઈ પટેલ ધંધો વેપાર રહે જંબુસર સન્યાના વડ પાસે મામલતદાર ઓફિસની બાજુમાં। તેમજ 5મા જુગારી છે વજ્રેશ કુમાર બિપિનભાઈ પટેલ ઉંમર 33 ધંધો ખેતી જંબુસર પટેલની ધર્મશાળા પાસેના આ જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓની અંગઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 10,360 સહિત મોબાઈલ નંગ 3 ઝડપી પાડ્યું છે। આમાં જંબુસર પોલીસના જાંબાજ પોલીસ જવાનો તેમજ અફસરોમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ભૂતિયા તેમજ એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ, અનામત હેડ કોન્સ્ટેબલ રજનીકાંત દિનેશભાઈ, અનામત પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ભરતસિંહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકી, કનકસિંહ મેરુભા અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહ તેમજ રાજેશભાઈ મગનના પોલીસ સ્ટાફનાઓએ આ જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યાના સમાચાર જંબુસર નગરમાંથી પ્રાપ્ત થયા છે।